તો સમાચારમાં આગળ વાત કરીએ તો સાવલીના રાયકા એક્સપ્રેસ હાઈવે પરથી ભેંસો ભરેલ કન્ટેનર ઝડપાયું છે। જીવદયા પ્રેમી જતીન વ્યાસ અને હરીશ સરાણિયાને મળેલી એક બાતમીના આધારે રાયકા ગામ પાસેથી પસાર થતા કન્ટેનરને અટકાવી તપાસ કરવામાં આવી। તપાસ દરમિયાન અંદાજે 19 જેટલી પશુઓ મળી આવ્યા, જેને કતલખાને લઈ જવાતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બાદમાં ડ્રાઈવર સહિત કન્ટેનરને ભાદરવા પોલીસે સોંપવામાં આવ્યું। ભાદરવા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હું કેન્દ્ર સરકારના IWBIમાં અને ગુજરાત સરકારના SPCAમાં ગૌરક્ષા જીવદયાની કામગીરી કરું છું। આજરોજ અમને બાતમી મળેલ કે સામરખાથી એક ટ્રકમાં 19 નંગ ભેંસો ભરીને મહારાષ્ટ્રના કતલખાને જનાર છે, જેથી અમો આજરોજ સાંજના દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે રાયકા દોડકા ટોલટેક્સ પર આવી અને ઊભા રહેલ અને અમને મળેલ માહિતી મુજબની ટ્રક આવી જતાં અમે તેને રોકતા અમે ચેક કરી તો એમાં 19 નંગ ભેંસો ખીચોખીચ બહુ ક્રૂરતાપૂર્વક બાંધીને રાખેલ હતી, જેથી અમે તાત્કાલિક પોલીસનો સાથ સહકાર લઈ અને ફરિયાદ અમે કરવા ત્યારે ભાદરવા પોલીસ સ્ટેશન આવેલા।